રજા ચિઠ્ઠી રજા ચિઠ્ઠી રજા ચિઠ્ઠી રજા ચિઠ્ઠી રિયલ એસ્ટેટમાં વારે ઘડી આ શબ્દ તમારા કાને સાંભળવા મળે તો રજા ચિઠ્ઠી છે શું? તો રજા ચિઠ્ઠી જે રિયલ એસ્ટેટ સેક્ટરમાં કહેવાય ને કે શ્રી ગણેશ કરવાનું એક પ્રમાણપત્ર છે. તો ચાલો આજે આપણે એના વિશે જણાવીએ. તો રજા ચિઠ્ઠી એવું છે રિયલ એસ્ટેટ સેક્ટરમાં, એનું કેમ મહત્વ છે કે રજા ચિઠ્ઠી મળ્યા બાદ જ કોઈ પણ જાતનું બાંધકામ થઈ શકે. રજા ચિઠ્ઠીને વિકાસ પરવાનગી પણ કહેવામાં આવે છે અને એને કોમેન્સમેન્ટ સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે. તો રજા ચિઠ્ઠી તમને ક્યારે મળે? બિલ્ડરને ક્યારે મળે? કે જ્યારે બિલ્ડર દ્વારા કોઈ જમીન ખરીદવામાં આવે અથવા તો કોઈ જમીન માલિક સાથે ડેવલપમેન્ટના એગ્રીમેન્ટ કર્યા હોય તો એ જમીન ઉપર બાંધકામ કરવા માટે પ્લાન ને નકશા અને બધું તમારે સ્થાનિક નગરપાલિકા, મહાનગરપાલિકા કે પંચાયત એ બધી જગ્યાએ મૂકવાના હોય છે. અને એ નકશા અને બધું આ ઉપરાંત કેટલીક મંજૂરીઓ લેવાની હોય છે. ધારો કે એરપોર્ટની નજીક હોય તો ત્યાં હાઇટની મંજૂરી લેવાની હોય. ધારો કે કોઈ ઐતિહાસિક સ્મારક એની નજીક હોય તો ત્યાં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની મંજૂરી લેવાની. એટલે અલગ અલગ જે પણ ઓથોરિટી લાગુ પડતી હોય એની મંજૂરી બધું મળી ગયું હોય ત્યારબાદ કોર્પોરેશન દ્વારા તમને રજા ચિઠ્ઠી આપવામાં આવે છે. અને રજા ચિઠ્ઠીમાં પ્લાન પ્રમાણે જ બાંધકામ કરવું અને GDCR અને BPMC એક્ટના જે પણ નીતિ નિયમો હોય એનું પાલન કરવાનું. સુરક્ષાથી માંડી, ફાયર સેફ્ટીથી માંડી પછી બધી જ અંદર શરતો લખેલી હોય છે અને એ શરતોનું સદંતર અને કહેવાય ને કે ચુસ્તપણે પાલન કરવું પડે છે. જો કોઈ બિલ્ડર દ્વારા બાંધકામ કરતી વખતે તેનું પાલનનો ભંગ કરવામાં આવે તો એની કોઈ ફરિયાદ કરી દે તો આ રજા ચિઠ્ઠી કેન્સલ પણ થઈ જાય છે. એટલે બાંધકામ અટકી જાય છે. એક જાતનો કહેવાય ને કે સ્ટે આવી જાય છે. તો રજા ચિઠ્ઠી છે ને બહુ જ મહત્વનું સર્ટિફિકેટ છે અને રજા ચિઠ્ઠી વગર કોઈ પણ બિલ્ડર છે એ બાંધકામ કરી શકતો નથી. તમારે પણ જો બિલ્ડરની રજા ચિઠ્ઠી મળેલી છે ને એની શરતો શું છે એ તમારે જોવું હોય તો તમે રેરાની વેબસાઇટ ઉપર જઈને પ્રોજેક્ટનું સર્ચમાં પ્રોજેક્ટનું નામ લખો અને પ્રોજેક્ટમાં જે પ્રોફાઇલ આવે એમાં જઈને રજા ચિઠ્ઠી વિશે તમે માહિતી મેળવી શકો છો. એમાં તમને રજા ચિઠ્ઠીની કોપી મળી શકે છે.